નમસ્કાર પશુપાલક મિત્રો, આજે હું જીરાલાલીની વાત કરવા આવ્યો છું. આપણે વર્ષોથી જીરાડું આપણા પશુને આપીએ છીએ, પણ જમાનો બદલાઈ ગયો છે, આપણો પશુપાલક બદલાયો નથી. પહેલાંના જમાનામાં આધુનિક મશીન ન હોવાથી જીરાડા ઉપર આપણને કલાઈ પત્તી ચોંટેલી મળતી હતી. એના કારણે આપણે જીરાડું ખવડાવતા અને આપણા પશુને દૂધમાં ફેટમાં ફાયદા થતા હતા. હવે ટેકનોલોજીનો યુગ છે, એટલે ટેકનોલોજીના કારણે મશીનોમાં પણ સારા મશીનો આવ્યા હોય, એટલે હવે આપણે જે જીરાડું ખવડાવીએ છીએ એના ઉપર કલાઈ પત્તી આવતી નથી. પણ આપણે વર્ષો જૂની પરંપરાને ભૂલી પણ શકતા નથી, એટલે ખવડાવવા ખાતર જીરાડું ખવડાવીએ છીએ. પશુને કોઈ ફાયદો થતો જ નથી. તો જમાનો બદલાયો છે, તે પ્રમાણે આપણે પણ બદલાવવું જ પડશે. તો હવે આપણે નવા વિકસિત જમાનામાં વિકસિત પ્રોડક્ટ જીરાલાલી લઈને આવ્યા છીએ. જીરાડામાં પાણી નાખીએ છીએ તો કશું જ થતું નથી, તમે જોઈ શકો છો. અને આપણા જીરાલાલીમાં 4 ગણું પાણી પીવે છે અને લાપસી જેવું ગુંદ થાય છે. એટલે સમજો કે એની અંદર કલાઈ પત્તીનું પ્રમાણ વધારે છે, એટલે લાપસી જેવું ગુંદ થાય છે. તો જીરાલાલી ખવડાવવાથી દૂધ, ફેટ, SNF અને પશુની તાકાતમાં જોરદાર એનર્જેટિક વધારો થશે, જેની અમે તમને ખાતરી આપીએ છીએ. તો નવા જમાના પ્રમાણે જીરાલાલી ખવડાવવાનું પસંદ કરો. થેન્ક યુ.